નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ દેહના ચૂરા બનેલી ઘટના. નીચે પેટાળમાં માટીને નાના નાના ઝાડવા અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવીને ગોઠવી હોય તેવી 100 મણની કાળી શિલાઓ. એવી જાતનો ડુંગરો સિંહોર ગામની પાસેથી શરૂ થાય છે અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીના પડો નીચે સમાતો, ક્યાંક થોડો બહાર દેખાતો ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો. એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો. રાજુલાનો ડુંગર, સોમનાથનો ડુંગર, કાતરધાર અને ધુવાસનો ડુંગર એવા એવા નામ ધારણ કરતો. ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે. ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈ વળે છે. એ આખી શિખર માળાએ મોટા ફળ ઝાડ કે બહોળી નદીઓના નીર નિપજાવ્યા નથી. માત્ર બાવળ અને કેરડાની જાળીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે. છતાં એણે જોગીદાસ બહારવટિયાને ઓથ દીધી છે અને ચારણો આહીરોની ગાયો ભેંસોને અખૂટ ઘાસનું અક્ષય પાત્ર દીધું છે. એ આખી ડુંગર માળાનો હાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે 80 વીઘાની જમીન પર પલોઠી વાળીને બેઠો છે. આખો એ ડુંગર પોલો કહેવાય છે, કેમ કે એની અંદર અનેક ભોંયરા છે. અંધારા, સાંકડા, હિંસક પ્રાણીઓને છુપાવવાના ભોંયરા નહીં, પણ સરખે સરખા કંડારેલા ઓરડાઓ, જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈ જઈને ઉતારા કરે છે. એક પણ ગુફા અણસરખી કે અણધડ રીતે કોરેલી નથી. તમામને કોઈ પ્રવીણ કારીગરે શોભતા પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે. ફક્ત બારણા જ ચડાવવા બાકી હોય એવા સરખા તો પથ્થરના બારસાક છે. 3 ઓરડે એક મીઠા પાણીનું ટાંકું છે. એ ટાંકા કેટલા ઊંડા છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી. ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે. એ બધુંય પથ્થરોમાંથી કંડારી લીધેલું છે. કહે છે કે અહીં પાંડવો વસતા. સાચે સાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે. પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી. આપણે તો 150-200 વર્ષ પૂર્વેની એક પ્રેમ કથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભાળીએ છીએ. આપણને નથી માલુમ કે અક્ષર ન લખી જાણનારી એક કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીતો પર એકાંતે બેઠા બેઠા પોતાના પ્રેમીજન રાણી રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલાગેલા લીટા કર્યા હશે. ચબાડ આહિરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોડીએ ભર નિંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે. ધુવાસના ડુંગર ઉપરથી ટાઢે પોરે કોઈ મીઠા ગળાની એ સરજુઓ ચાલી આવે છે. ગીતના વેણ તો હો હે હું હે સિવાય બીજો કોઈ સમજાતા નથી, પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઉઠે છે. એકાંતે વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સુરો કાઢી અડખે પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે. એક માનવી ગાય અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય એવી સરજુઓ ગવાય છે. ચાંદડા હજુ હાથમાં નથી. નવરંગી જગારા કરતા નક્ષત્રો પણ નૃત્ય કરતા કરતા ધરતીની સરજુ સાંભળે છે. સાંભળતી આહિર કન્યા કુંવર કાગા નિંદ્રમાં ઢળે છે. ઉઠવાનું મન થાય છે પણ ઉઠાતું નથી. સરજુના સુર હવામાં તરે એવા હળવા છતાં કુંવરના પોપચા પર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે. આંખડીઓ ઉઘડીને ઘેરાય છે. આભમાંથી 2 તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દિશે છે. પ્રભાતે ટાંકાને કાંઠે પાણી ભરતી એ પનિયારીઓની વચ્ચે વાતો થતી હતી તે કુંવર મૂંગી સાંભળે છે. આટલું બધું વહેલું કોણ ઓરડે છે? ઓલ્યો વાંગરનો રબાડો રાણો આ ધુમાસને ડુંગરે ભેંસું લઈને આવ્યો છે. અધરાતનો ઊંઘવા જ દેતો નથી અને દીએ જોયો હોય તોય બી મરીએ એવો છે. વરોળ ભેંસ માથે બેસીને નીકળે છે ત્યારે બરાબર જમરાજા જોઈ લો. સરજુઓ સાંભળવાનું તો કુંવરને વ્યસન વળી ગયું. રોજ ભાંગતી રાતેની નીંદર ઉડી જાય છે અને ધુવાસના શિખર પર લાકડીનો ટેકો લઈને છત્રપતિ જેવો ઊભેલો એક શ્યામવર્ણો જુવાન રબારી હીરે મોઢેલા આભ સામે નજર રાખી અને ફૂલાવેલી છાતીએ માતાના આકળ અગમ ભજનો ગાતો હોય એવું રૂપાળું ચિત્ર કુંવરની કલ્પનામાં ખડું થાય છે. સરજુના સુર જાણે કોઈ રૂડી આકૃતિ આલેખી રહ્યા છે. પ્રથમ પ્રીતની ગાંઠ એ રીતે સરજુઓના સુરથી બંધાય.
પછી એક દિવસ કુંવરે સરજુ ગાનાર રબારીને નજર જોયો. પોતાના ભાઈ બાપ પણ ખાડો ઘોળીને સાણાના ડુંગરમાં ધુઆસ તરફ ચારવા ગયા. ત્યાં સરજુ ગાનાર જુવાન રબારી રાણો પણ ભેળો થયો. સૌની ભેંસો ભેળી થઈને ચરે છે, માંદણા ખૂંદે છે. મૂંગી મૂંગી જાણે રાણા કોરની સામસામી ઓળખાણો કરાવે છે. નાના ઝાડવાની ઘટામાં ચલમો ભરી ભરીને પીનાર ભાઈ બાપ માટે કુંવર રોજ બપોરના ભાત લાવે છે. રાણો રબારી પણ પોતાની ફાંટેથી 2 રોટલા છોડીને ભેળો બેસી જાય છે. ગાડાના પૈડા જેવા 2 રોટલા પચાવી જનાર જુવાનને કુંવરે નિહાળીને જોઈ લીધો, પણ જાણે જુગ જુગ સુધી જોયા જ કરું એવી મીઠાશ એની આંખોમાં છવાઈ ગઈ. રબારીના મોંની કાળપ એના ગળાના ગાનીની મીઠપમાં બુડી ગઈ. કાળો મેહુલો કાળી કોયલ, ધોળા અમૃત દેનાર કાળી ભેહું, કાળો વાસુકી નાગ, કાળો ભમરો, એવી એક આખી ટીપ કુંવરના મનમાં લખાઈ ગઈ. એમાં શ્યામ સુંદર રબારી રાણો પણ મળી ગયો. કુંવરને જોઈ ત્યારથી રોજ રોજ રાણો એ વરોળ ભેંસ ઉપર સવારી કરીને પોતાના ખાડુને મોખરે ચાલ્યો આવે છે. અને રોજ ભાત આવવાનો વખત થતા તો ભેળા થવાના મુકામ ઉપર પહોંચી જાય છે. આવતો આજુબાજુ કોઈ નથી ને એટલી નજર કરીને દુહારે લાવી જાય છે. રાણો કે આ રાનમાં માઢું ટોળે મળ્યા, આગે અમૃત ઉજળા ભેરાઈ ના ભળ્યા. આ જંગલમાં માનવીઓ ટોળે વળ્યા છે, પણ એની અંદર ભેરાઈ ગામનું સુંદર માનવી ઉમેરાઈ ગયું. કુંવર કાળી નાગણી સંકેલી નખમાં સમાય, એનું કરેડ્યું ડગનો ચાતરે કુંવર ચાભાડ કહેવાય. કાળી નાગણી જેવું રૂપ ઝેર છે, જેને એના પ્રેમરૂપી દાંત વડે એ કરડે તે એક ડગલું પણ ભરી શકે નહીં, એના વશ થઈ જાય એવી કુંવર સાખે ચાભાડી કહેવાય છે. બાળે બીજાની ચાલ, ડગમગતા ડગલા ભરે, હંસલા જેવી હાલ, કોટાળી કુંવર તણી. બીજી સ્ત્રીઓની ચાલ તો એ ધડા ઘડા વગરના ડગલા ભરતી હોય છે, પણ મારી કુંવર તો હંસ ગતિએ ચાલે છે. બાળે બીજાના વાળ, ઓળેથી ઊંચા રહ્યા, ચોટો ચોસરિયાળ, કડેથી હેઠો કુંવરને. આગ ઉડજો બીજી સ્ત્રીઓના માથામાં, જેમના વાળ ગરદન સુધી પણ ન પહોંચે, એવા ઝીંઝરકાલે નાના હોય છે. અને મારી કુંવરને માથે તો જુઓ કેવો રૂપાળો ચોટલો, કમરથી પણ નીચે ઢળકતો શોભે છે. બાળે બીજાની આંખ, ચૂચ્યું ને બૂચ્યું, મૃગના જેવી આંખ હોય કોટાળી કુંવરની. બાળે બીજાના ઉર, હાલે ન હચમચે, છાતી ચાકમ મચૂર, હોય કોટાળી કુંવરની. બળજો બીજી સ્ત્રીઓના સ્તન કે જે ઢીલા પોચા પડીને હલબલે છે. મારી કુંવરની છાતી તો ભરાવદાર અને કઠિન છે. એવી કુંવરની કાયાના રૂપ ઉપર મોહ પામીને આંધળો બનેલો રાણો પોતાની કુંવરને આશીષ દેતો અને બીજી બધી સુંદરીઓને ઉતરતી માની તિરસ્કાર આપતો રોજ આવે છે ને જાય છે. એ માયા મમતા બાંધતા અબોધ પ્રેમીઓને એટલું પણ ભાન ન રહ્યું કે બંનેની જાતો જુદી છે. એક રબારી ને બીજી છે ચભાડ આહિરની દીકરી. મીટે મીટ મિલાવી 2 જણાએ મૂંગા મનોરથો બાંધ્યા હતા, તે થોડા દિવસમાં જ છેદાઈ ગયા. રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર એ ઘરેણે લુગડે સજ્જ થઈને ભાત દેવા આહે છે. પોતાને રીઝવવા માટે જાણે કે કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડે રાણાએ તે દિવસ 3 રોટલા ચડાવ્યા, તોય જાણે ભૂખ રહી ગઈ. ઝરણાને કાંઠે જઈને કુંવરે તાંહળીઓ ઉટકતી હતી. ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો. પાણીનો ખોબો ભરતા રાણાએ પૂછ્યું, આજ જન્મ ગાંઠ લાગે છે? કુંવર નીચા નેણ ઢાળીને કુંવરે કહી દીધું કે હવેથી મને બોલાવીશ માં. રાણા, કાંઈક રીત રાખતો જા, કાં મારું સગપણ થયું છે. એમ કહીને એણે અડધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું. ઠીક, જીતવા એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને ઘડીની પણ ઓળખાણ નથી. એવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. 2 જણા એકબીજાનો પડછાયો પણ લોપતા નથી. થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને હાણા તરફ જતી જોઈ. 2 દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી. પૂછપરછ કરીને જાણી લીધું. ઓ રાણા, રાતે ફૂલડે ખાકર નિગલિયા, સાંજણ ઘરે સામટે આણાત ઉઘલિયા. જંગલમાં ફાગણ મહિને ખાખરાના ઝાડ
રાતા ચોળ રૂડા કેસુડાને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યા? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી અને સાસરે જાય છે. ભલે જાય, ભલે જાય, ભલે જાય, ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય. એ પરાય બને તોય શું? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય, આપણે ઘેર કે બીજાને ઘેર, એને ઈશ્વર સુખી જ કરજો. બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ, કરડજો એને કાળોતરો, મર હોય પોતાના શેણ. અરે રે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબુ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય તો એને કાળો નાક કરડજો, પણ થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ, એને કાંટો કેદીમાં વાગજો, મર હોય પારકા શેણ. ઓછા બોલી આંચકો ખાનારીને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે હોય અન્ય કોઈની ઘરનારી હોય તો એને કાંટો પણ ન વાગજો, એવી દુઆ દઉં છું. અને વળી કાળમુખાને રીસાળવા નીચા ઢાળે નેણ, કાળી નાગણ કરડજો, મર હોય પોતાના શેણ. પણ હસમુખાને હેતાળવા અમૃત વર્ષે નેણ, કાંટો કેદીમાં વાગજો, હોય પારકા શેણ. હસતા મોવાળી, હેતભરી અને અમૃત ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય તો પણ એને કદી કાંટોય ન વાગજો. મેલ્યું વાંગરને માઢિયું, મેલી મવાની બજાર, ડગલા દીને રાત, ભરવા પડે ભેરાઈને. રાણે જાણ્યું કે કુંવર તો ભેરાઈને ને પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વ્યવહાર નથી રહ્યો. છતાં પણ કુંવરને જાણે તેમ એને નિરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહીં. એણે સદાને માટે પોતાના ગામ વાંગર ને માઢિયું તજી દીધા. મહુવાની બજારે હટાણું કરવાનું ધુવાસને ડુંગરથી છેટું થઈ પડ્યું. એટલે વારે વારે ઘી વેચવા અને કપાસિયા લેવા રાણો ભેરાય બંદરે જવા લાગ્યો. રાણો કે રહ્યું નહીં તનકું ટેક ધરી, કફરા જોગ કરી, હાથેથી હળવું પડ્યું, મનની ટેક ન રહી શકી. કુંવરને જોવામાં પણ પાપ છે એવો નિર્ધાર કરી બેઠેલ પ્રેમી પાછો નબળો પડી વિટંબણાઓ વેઠી કુંવરને મળવા ગયો અને પોતાની મેળે જ હલકો બન્યો. અને થોડા વખત પછી એક દિવસમાં ભેરાઈ જઈને રાણાએ શું જોયું? જીવ ઢંઢોળે ઝૂંપડા, જૂને નેખમ જાય, ખોરડ ખાવા દાય, મન વાર્યું વરે નહીં. જઈને જુએ ત્યાં તો ઉજ્જડ પડેલા જૂના નેહડામાં રહેનારા ભેરાઈ વાળા આહિરિયા ત્યાંથી ઉચાળા ભરીને ઉપડી ગયા હતા. કોઈએ કહ્યું કે આખો કબીલો ઉચાળા ભરીને હાણાને ડુંગર ગયો છે. રાણો પોતાની થાકેલી ભેહોને ફોસલાવી પટાવી હાંકતો હાંકતો હાણાના ડુંગરની ગાળી ગોતી પથરે પથરે ભમ્યો. પણ કાગા જમત, હે આંગણે ખનન પથરા, હાણા હાજણ ક્યાં ગયા, મેલીને ઉતારા? ત્યાંય એ છિન્ન ભિન્ન થઈ ગયેલા ઝૂંપડાને આંગણે કાગડા ચણી રહ્યા છે. બાકી બધું ઉજળ નિર્જન છે. રાણો હાણા ડુંગરને પૂછે છે, હે ભાઈ, આ ઉતારા છોડીને મારા સ્વજનો ક્યાં ચાલ્યા ગયા? સામે મશ્કરી કરતો હોય તેમ હાણો ડુંગર પડઘો કરી બોલ્યો, ચાલ્યા ગયા. રાણો ત્યાંથી આગળ ચાલ્યો. વિકરાળ મધગીરમાં પેઠો રૂપેલી પાલવને જંગલમાં ફરકાવતી રાવલ નદી વાંકા ચૂકા વળાંક લેતી ગીરના ભયંકર ડુંગરાની વચ્ચે થઈને ચાલી જાય છે. એને રાણો પૂછે છે, ચોસર જેનો ચોટલો, નાક ભાતીલા નેણ. રાણો પૂછે રાવલને, કોઈ દીઠા મૂજા શેણ? હે રાવલ નદી, જેનો 4 સરે ગૂંથેલ ચોટલો છે અને નાક તથા નેણ ઘાટીલા છે, એવી મારી સજનીને તે ક્યાંય જોઈ? કોઈએ જવાબ આપ્યો નહીં. રાણો રઝળતો બંધ થયો. થાકેલી ભેહોનું અંતર સાણામાં જ ઠર્યું. જે જૂના ભીંતડા ખાલી કરીને કુંવર ચાલી ગઈ છે તેની ઓથે જ રાણાએ ઉતારો કર્યો. કુંવરને ક્યાં લઈ ગયા હતા? નાંદી વેલાને ડુંગરે. રાણો રબારી કુંવરની પાછળ ને પાછળ પત્તો મેળવીને ચાલ્યો આવે છે. એવા સમાચાર કુંવરના સાસરિયાને મળ્યા જ કરતા હતા. અને કોઈ ભયાનક દૈત્ય આવતો હોય એવો ભય પામીને બધા નાંદીવાલે નિરાત કરીને રહ્યા. સાથે બીજું સાટકે, નાંદે અમારા નેહ, કુંવર બચ્યું કુંજનું, બેઠી બાળે વેશ. હાણા ડુંગર ઉપર વીજળી ચમકારા મારે છે અને કુંવરની નજરો ત્યાં લાગી ગઈ છે. એને રાણાના સમાચાર મળ્યા કરે છે. એ કેર આવે છે કે રાણા, અમારા નેહડા આવે નાંદીવાલે ઉપર છે ને કુંજળીના બચ્ચા જેવી કુંવર તારા સિવાય પોતાનો એ સુહાગણનો વેશ સળગાવી રહી છે. તું કદી કદી નાંદીવાલે આવજે
એમ થાતા થાતા તો આભે ધારાળા કાઢ્યા, વાદળ ચમકી વીજ રુદાને હાણો હાંભર્યો, આવી શાઢી બીજ. આસમાનમાં મેઘની ધારાઓ નીકળી, વાદળમાં વીજળી ઝબૂકી. કુંવરના હૃદયમાં રાણો હાંભર્યો, કેમ કે અષાઢ મહિનાની બીજ આવી. કોટે મોર ટહુક્યા, વાદળ ઝબૂકી વીજ રુદાને રાણો હાંભળ્યો, આવી અષાઢી બીજ. ગામડાના ગઢકોટ ઉપર અને ડુંગરાની ટોચ ઉપર મોરલા ટહુક્યા, અષાઢી બીજ આભમાં દેખાણી. આજ મારો રાણો પણ એ સાણા ડુંગરના શીખ પરથી બીજના દર્શન કરતો હશે. અત્યારે મેં બંનેની નજરો ચંદ્રમા ઉપર ભેળી થઈ હશે. હાશ, આજ એ રીતે તો રાણાનો મેળાપ થઈ શક્યો. એવું ચિંતવીને બીજ ચંદ્રના દર્શન કરે છે. અને ત્યારે રીછડ્યું રાણા ભેળી થઈ માથે ભમે ચડ્યું શેલાણા. કાળજ કાઢવા કુંવરના, હે રાણા વર્ષની આ ભૂખરી વાદળી એટલે કે રીછડી આજ વિરહ વેદનાનું ઉદીપન કરીને મારા કલેજાને કાપી નાખવા આભે ચડી છે. રાણાને પણ થોડા દિવસમાં સમાચાર પહોંચ્યા કે કુંવર નાંદી વેલામાં બેઠી છે. વટે માર્ગોની સાથે રાણો કુંવરને બીજું કાંઈ નહીં, ફક્ત રામ રામ કહેરાવે છે. જવાબમાં કુંવર સંદેશો મોકલે છે કે રામ રામ યુ રાણા, પરદેશની પોગે નહીં, છેટાની સેલાણા, વસમી વાંગરના ધણી. હે વાંગરના ધણી રાણા, તારા રામ રામ મને આગેથી પહોંચતા નથી. દૂર દૂરથી કહેવરાવેલી એ સલામો ઉલટી બહુ વસમી લાગે છે. માટે તું આવ, એકવાર આવ અને રાખડ્યું રાણા, બળેવની બાંધી રહી છોડને સેલાણા, કાંડેથી કુંવર તણે. એ રાણા, ગઈ બળવેથી આવીને સીમમાં પીપળાને છાંયે મારે કાંડે રાખડી બાંધી હતી. મેં કહ્યું હતું કે ભગવાન તારી રક્ષા કરશે, પણ આ રાખડીથી રક્ષા તો થઈ શકી નથી. ઉલટું એ સાસરિયા બાળે છે એટલે મને સંતાપે છે. માટે હવે તો તું આવીને તારી રાખડી છોડી જા. આવા કહેણ સાંભળીને રાણાનો જીવ ઉચક થઈ ગયો. સાણે સુખ લાગ્યું નહીં. કુળલા જ ઘણી વારે છે કે રાણા ન જવાય, પણ વાસના બોલે છે કે એક વાર ફક્ત દર્શન કરી આવે. રાણો ઉપડ્યો, સાણે મન સૂતું નહીં, ધુવાસને ધડે આવ્યું આંટો લે, રોતું મન રાણો ભણે. હાણામાં દિલ ઝીંપું નહીં. ત્યાંથી 2 ગાવ ધુવાસનો ડુંગર આવ્યો. ત્યાં પગ થંભી ગયા અને કુળલા જ વારે વારે આડે આવીને ઊભી રહેવા લાગી. છેવટી એની ચેતવણીનું પણ ઉલ્લંઘન કરી રાણાનું રડતું હૃદય સીધું નહીં પણ આંટા લેતું, અચકાતું જોરાવરીથી ખેંચાતું આખરે નાંદી વેલામાં આવ્યું. આહીરોએ રાણાને નંદીવાલે રઝળતો દીઠો મારીને ડુંગર ઉપરથી ઉતારી મૂક્યો અને કુંવરનું ઓઢણું પણ દેખ્યા વગર રાણો ફરી સાણે ચાલ્યો ગયો. રાણો કુંવર એવા જાપ જપે છે અને ચોમાસાના વાદળા ડુંગરા ઉપર ઘેરાઈને ગડગડાટ મચાવે છે. પ્રીતિના તોરમાં રાણો એમ સમજે છે કે મારી નિરાધાર હાલત દેખીને રાણો ડુંગર હાંસી કરતો ઉછાળા મારે છે. એટલે રાણો કહે છે, કુંવર ઉછળે તો મર ઉછળ, તું સીધું ઉછળ જ રાણા સાણા, કુંવરને કાલ મનાવશું, તું પડ્યો રે ને પાણા. હે પથ્થર, હે નિષ્ઠુર, કુંવર મારાથી રિસાઈને આમ તેમ કૂદકા મારતી નાસે છે અને તો કાલે જ મનાવી લઈશું, પણ એમાં તું સીધ ઉછાળા મારે છે. ત્યારે કુંવરના સંતાપ મનમાં જ સમાઈ ગયા છે. ક્યાંય અંતર ઠાલવી શકાતું નથી. વેદના બધી ભીતરમાં સળસળી રહી છે. એમ કરતા કુંવરના આહાર પાણી પણ ઓછા થઈ ગયા. પરણીને આવ્યા પછી ધરાઈને ધાન કદી ખાધું નથી, એટલે શરીર ગળીને પીળું પડવા લાગ્યું. સ્વામી પૂછે છે, આ શું થયું? કુંવર કહે છે, શી ખબર. સ્વામીએ શરીર તપાસ્યું. અબુધ માણસે રોગ પારખ્યો, હવને સારણ ગાંઠ થઈ છે. સાંભળીને મનમાં કુંવર બોલી, સારણ ગાંઠ્યું સગા કાળજાની કળાઈ નહીં, ઓસડ અલબેલા રાણાની આગળ રહ્યા. હે મારા નાદાન સ્વામી, એ સારણ ગાંઠો તો કાળજાની અંદર થઈ છે, તને એ નહીં દેખાય અને એની દવા પણ કોઈ પાસે નથી. એ ઓસડ તો અલબેલા રાણાની પાસે જ રહ્યું. પ્રગટપણે તો કાંઈ ન બોલી શકાયું, એટલે ઊંટ વેદો હતા તેણે ભેળા થઈને મત બાંધ્યો કે દ્યો વહુના પેટ ઉપર ડામ. અગ્નિમાં લોઢાના સળિયા દગાવીને લાલચોળ કરવામાં આવ્યા. પછી વહુના હાથ પગ દાબી રાખ્યા. એના પેટ ઉપર સળિયા ચાંપવામાં આવ્યા. ચંપા વર્ણનું સ્વરૂપ કાળું કદરૂપું બની ગયું. ડામ પાક્યા
તેમાંથી રસી વહેવા લાગી. કુંવરની કાયા હાડપિંજર જેવી થતી ગઈ. સાણાનો વસવાટ વસમો થઈ જવાથી રાણાએ મધ્ય ગીરમાં ભેંસોને હાંકીને કુંવરથી જેટલું બને તેટલું અંતર પાડી નાખવા માટે મજલ આદરી દીધી. અંતે એણે ચાચઈના ડુંગર ઉપર જડીને આશરો લીધો. ત્યારે ભાત ભાતની વનસ્પતિના મૂળિયા વાટે થઈને વયા જતા ગીરના પાણી પી પીને રાણાને શરીરે ગર લાગી. એટલે કે ગીરના હવા પાણીથી હાથ પગ ગળતા ગયા અને પેટ ફૂલાતું ચાલ્યું. હાલી ચાલી શકાતું નથી. પોતાની ભેંસને શરીરે ઓથ લઈને રોગી પડ્યો રહે છે. એવે એક દિવસ એણે એક કાગડો ઊંચે ઝાડની ડાળી ઉપર બેસીને જાણે કોઈ કાસદિયો આવ્યો હોય તેવી રીતે કાં કાં કરવા લાગ્યો. ભાન ભૂલ્યા પ્રેમીએ માન્યું કે કાગડો કુંવરનો મોકલ્યો આવ્યો હશે. ક્યાંથી આવ્યો કાગ? વનરાવન વિંદે કરે કે ને કેડા કપાર કીએ આરે કુંવર ઉતરી. હે કાગડા, તો આ વન વિંદીને ક્યાંથી આવે છે? તે કુંવરને ક્યાંય દીઠી? કઈ નદીને આરે કુંવર જઈને ઉતરી છે? હે કાગરાણા, મારી કુંવરને તું પીછાને છે? પાતળ પેટા પીળ રંગા પસવને પારે કુંવર કૂપો કાચનો ઉતાર્યા કીએ આરે. પાતળી સોટી સરખી એના શરીરની કાઠી છે. રંગ તો ચંપક વર્ણનો પીળો છે. પસવ નામના પ્રાણી જેવી સુવાળી તો એની કાયા છે. કાયના શીશા સરખી નાજુક છે. એવી કુંવર કઈ કાંઠે ઉતરી છે? હે કાગરાણા, અને હે ભાઈ, કુંવરને આટલો સંદેશો દેજે. ગર લગી ગુડા ગળ્યા પેટે વધ્યો પીયો કાગા ભણજો કુંવરને રાણો ચાચઈએ રહ્યો. રાણાને તો ગીરનું પાણી લાગ્યું છે. એના હાથ પગ ગળી ગયા છે અને પેટ વધી ગયું છે. અને હવે તો રાણો સદાનો ચાચઈને ડુંગરે જ રહી જશે. હવે મેળાપ નહીં થઈ શકે. માટે છેલ્લા જુહાર સમજજો. કાં કાં કરતો કાગડો જાણે રાણાનો ટપાલી બનીને ઉડી ગયો. અને હવે કુંવરને પોતાનો સંદેશો પહોંચશે એવી આશાએ રાણો રાહ જોતો પડ્યો રહ્યો. દિવસે દિવસે એનો દેહ પણ હાડકાનું માળખું હોય તેવો બનતો જાય છે. રાતે પણ પોપચા બીડાતા નથી. સદાય જાગે છે. નીંદર વેરણ બની છે. રાણા જોને રાત પૃથ્વીને પોરો થયો. ન સુવે નીંદર માય હૈયું કાંકણ હારનું. હે રાણા, આ રાત્રિ તો પૃથ્વી આખીને વિશ્રામ લેવાનો સમય છે. તમામ જીવજંતુને માનવી પોઢી જાય છે. નથી સૂતું એક કંકણહરું નામનું પક્ષી. એને એકને જંપ નથી. એની માફક મારા હૃદયને પણ એ ઉજાગરા કરવા રજાયા છે. અને હાય રે, આ બધા વિતકો ક્યાંથી વીત્યા? મેં શા માટે ડાંગર માઢિયું ને ડોળિયું જેવા વતનના ગામડા મૂકીને આ ગીરના માર્ગ લીધા? આછર પાણી આંબળે ચરવા કંકોળેલ કાસ મેયુંને નો મોય મેલાવીએ ડોળ સરનો વાસ. આબડા કુવાના આછા તેલ જેવા પાણીને ચરવા માટે મીઠું ધ્રોનું ઘાસ. એવો ડોળિયા ગામનો વસવાટ મારી બેહોને મેં એ સીધ છોડાયો. હાડકાના માળખા જેવું સુકાયેલું શરીર લઈને એક રાત્રે રાણો સૂતેલો છે. હવે પોતાના પ્રાણ જાજા દિવસ ટકશે એવી એની આશા નથી. પોતાની પથારી વીંટીને બેઠેલી બેહોને પોતે હાથ જોડીને વારંવાર વિનવે છે કે માતાજીઓ, હવે તમે તમારા માર્ગે ચડી જાઓ. કોઈ ધરધણીનો આશરો ગોતી લ્યો. હું તો હવે તમને સાચવી નહીં શકું. પણ ભેંસો તો આગેરી ચરવા પણ નથી જાતી. એનો ચારનારો પથારીએ પડ્યો છે. એને કોઈ ગીરનું પશુ ઈજા ન કરી જાય તે માટે તો ભેંસો આઠે ફોર ચોંકી કરે છે. રાત પૂરી થવા આવી છે. ચાંદરડા હજુ હાથેમ્યા નથી. રાત્રિ જાણે કોઈ જોગ જુગની વિજોગન હોય અને એના કાળા ભમ્મર કેશ વિખરાઈ પડ્યા હોય એવું અંધારું આખી ગીર ઉપર પથરાયું છે. એવા પરોડીએ જાણે તારોડિયા ઝાડવાને ડુંગરાએ સૂતેલા રબારીના કંઠની સરજો સાંભળવા માટે ટાપીને બેસી રહ્યા છે. પણ સરજુના સૂર તો સુકાઈ ગયા છે. કુંવર, કુંવર, કુંવર એવા ઉચ્ચાર ચાલે છે અને સૂતેલા રાણાને કાને કાગા નીંદરમાં ભણકાર આવે છે. રાણા, રાણા, રાણા ઝબકીને જાગ્યો. કોણ ઈ? સામે હાડપિંજરે જવાબ દીધો. હું કુંવર. બંને જણા સપનામાં હોય તેમ સામસામા મીટ માંડી રહ્યા. જુએ છે પણ મનાતું નથી. અર્ધ અજવાળે અને અર્ધ અંધારે બે હાડપિંજરો સુમસામ ઊભા રહ્યા. પરોઢની કિરણો ઉઘડી. બે ઓળા હતા તે અજવાળે ચોખ્ખા દેખાડા. રાણાએ કુંવરનું ઉઘાડું ઓઢણા વિનાનું અંગ દીઠું. અરર કુંવર, આ શું? તારી દેહડી ઉપર ડામ ચભાડી કોણે ચોડ્યા? કિયા વેરીના કામ?
કાયા બગાડી કુંવરની, તારા ફૂલ સમા દેહ ઉપર ઓ ચબાડ જાતના આહિરની દીકરી આ ડામ કોણે દીધા? એવો કયો વેરી વેદ મળ્યો કે તારી કાયા બગાડી? અને રાણા તારા શરીરે આ શું થયું? આંસુ ભરી આંખે કુંવરે પૂછ્યું. કાંઈ નહીં, આપણા બેયના કાળ લગ્નની આ તિથિ આવી, બેયને વિધાતાએ પીઠી ચોળી દીધી છે. વાહ, આપણા રૂપ જગતના ક્યાં જોડેલા આવા રૂપાળા હતા. રાણા, ભાગીને આવું છું, પણ મરવા આવી છું. લગ્ન કરીને ઘર સંસાર માંડવા નથી આવી હો. હું સમજુ છું કુંવર, આ ભાવમાં ઘર સંસાર હવે મંડાઈ રહ્યા. હવે છેલ્લે ક્યારે પાણી છે. જીવા સારું ભેળા થવાય નહીં. આવ બેસ, બધ ભરીને મરવા દે. હા રાણા, હાડકા ખડખડી પડશે. રાણા હજુની રાત ભીસી બથ ભરીએ નહીં. અહીંયા કેરા હાડ કુંવરના કચડાઈ ગયા. બંને પરસ્પર આલિંગન લીધા. થોડી વારે બંનેના ખોળિયામાંથી ભીસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડા જેવા બે શરીરો સામસામા બથમાં ભીસાઈને વળગી રહ્યા. આ રીતના મૃત્યુની બીનાનો મહુવા પંથકના ચારણભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇનકાર કરે છે. તેઓ આ ઘટનાનો અંત એવી રીતે બતાવે છે કે રાણો સોડ તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી. એણે ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો. પોતાની ભેહો આ તોફાન કરતી હશે એમ સમજીને રાણાએ સૂતા સૂતા જ કહ્યું, હવે રેવા દ્યો ને માવડી. માવડી શબ્દ સાંભળતા જ કુંવરથી બોલાઈ ગયું. એ તો હું કુંવર છું. રાણા, તું કુંવર? બસ થઈ રહ્યું. મેં તને માવડી કહીને બોલાવી. હવે મારી મા બહેન થઈ ચૂકી. પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બહેન કરીને રાખી. એના દાઢીવાળાને એટલે કે પતિને બોલાવ્યો. કુંવરને મોટો કર્યાવર કર્યો અને પાછી ઘેર વળાવી. ત્યાર પછી રાણો વાંગર ડોળિયામાં ચાલ્યો ગયો અને કુંવર વગેરે સૌ પહેરાઈ ગયા. કુંવરે રાણાને કહેવરાયું, ભાઈ, હવે અહીં આવીને તું રહે તો મારું કાળજું ઠરે. રાણાએ જવાબ કહાવ્યો, આછર પાણી આંબળે ચરવા કંકોળેળ કાસ, મેયુનો નો મેલાવીએ ડોળે સરનો વાસ. હે બહેન, આ ડોળિયા ગામમાં આંબળા કુવાના મીઠા પાણીને ચરવા માટે મીઠું ઘાસ એવું પ્યારું સ્થાન છોડાવીને હું ભેંસોને દુઃખ નહીં દઉં. વળી મેયું દાદરને માછલા એને પાણી ઊંધો પ્યાર, રાણો કે રેઢા ન મેલીએ જેને અમૃત તણા આહાર. ભેંસો, દેડકા અને માછલા એ ત્રણેયને પાણી સાથે જ પ્રીતિ હોય છે. માટે એવા પ્રાણીઓ જેને અમૃતનો જ આહાર છે તેને રેઢા ન મેલાય. ઝવેરચંદ મેઘાણી લિખિત. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આપણી ઇતિહાસ, આપણી સંસ્કૃતિ સાથે, આપણા વીરો સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.